હેલો મિત્રો, મોટાભાગના ઘણા આઈપીઓ આવ્યા છે પણ ભરોસે પણ આઈપીઓ લાગતા નથી. પરંતુ જો તમે મોટી જ્વેલર્સ જેવો કોઈ આઈપીઓ લાગી જાય તો તમને ખૂબ મોટું પ્રોફિટ મળી શકે છે. અને એવો એક નાનો આઈપીઓ સરસ નોવા એગ્રીટેકનો આપી રહ્યો છે. અને અત્યારે ઇપ્કા ડ્યુરેબલનો આઈપીઓ ચાલુ છે. કાલે 19 તારીખે ચાલુ થયો હતો અને 23 તારીખ સુધી એ ચાલુ રહેવાનું છે ભરાવા માટે. આ ઇફકો ડ્યુરેબલ એસી બનાવતી કંપની છે. કંપની પાસે 3 મોટા પ્લાન્ટ છે. આ કંપની વર્ષે લાખો યુનિટ બનાવે, એસીના યુનિટ બનાવે છે અને એસીના જુદા જુદા પાર્ટનું પણ એ વેચાણ કરે છે. વોલ્ટાસ, ઉષા, આવા ઘણી કંપનીઓ તેના જુદા જુદા પાર્ટના ગ્રાહકો છે. અને ગ્રે માર્કેટમાં 30 રૂપિયાનો પ્રીમિયમ ચાલે છે મિત્રો, એટલે કે 13% જેવું પ્રીમિયમ ચાલે છે. એ એટલું બધું સારું કહેવાય નહીં. અને તેમાં પ્રીમિયમમાં પણ વધઘટ થઈ શકે છે. એનો ROCE 11 છે અને ROE 14 છે. કંપની ઉપર લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ દેવું છે અને દેવાનો રેશિયો છે 1.058. PA 56 છે અને આઈપીઓ ભરાણા પછી PA એનો 56થી ઘણો વધી જશે. ત્રીજા દિવસે જો ખૂબ સારો ભરાય તો તમે એમાં વિચારી શકો છો. કંપનીને ખૂબ લાંબા સમય તમારે જો હોલ્ડ કરવી હોય તો તમને કદાચ રિટર્ન મળી શકે. હવે ઇફકા ડ્યુરેબલમાં 19 તારીખે ચાલુ થયો છે અને 23 તારીખ સુધી એ ભરાવાનો છે. 65 શેરનો એક લોટ છે અને 740 કરોડનો આઈપીઓ છે. એમાં 35% રિટેલ ઇન્વેસ્ટરો માટેનું છે. 218 થી 230, એટલે કે રિટેલવાળાને 230 રૂપિયાથી ભરવાનો છે અને 14,950 રૂપિયા તમારી મૂડી 65 શેર માટે રોકાશે. 24 તારીખે એનરોલમેન્ટ છે. 25 તારીખે તમારું રિફંડ પાછું આવશે. 25 તારીખે તમારા શેર ડિમેટ એકાઉન્ટમાં આવશે અને 29 તારીખે કંપનીનું લિસ્ટિંગ છે. હવે બીજું આઈપીઓ છે નોવા એગ્રીટેક. આજે મિત્રો મસ્ત આઈપીઓ છે. જો તમારે બેમાંથી જે આઈપીઓ એક જ ભરવો હોય તો તમે આ નોવાવાળો ભરી શકો છો. આ કંપની સોઇલ હેલ્થ, ક્રોપ ન્યુટ્રિશન, બાયોપેસ્ટિસાઇડ આવી જુદી જુદી એગ્રીની પ્રોડક્ટ બનાવે છે અને વેચે છે. 11,722 કંપનીના ડીલરો છે અને ભારતના 16 રાજ્યોમાં કંપની કામ કરે છે. પ્રમોટરનું હોલ્ડિંગ 84.27% છે અને આ આઈપીઓ લાગ્યા પછી 59.39% પ્રમોટરનું હોલ્ડિંગ રહેશે. અને આઈપીઓની સાઇઝ છે 143 કરોડ. એમાંથી 35% રિટેલ ઇન્વેસ્ટરોને ફાળે જશે. મિત્રો, NSE અને BSE ઉપર કંપની લિસ્ટ થશે. હવે આપણે વાત કરીએ તો 22 તારીખે આ કંપનીનો આઈપીઓ ચાલુ થાય છે અને 24 તારીખ સુધી ભરાશે. 25 તારીખે એલોટમેન્ટ થશે. 29 તારીખે રિફંડ પાછું આવશે અને 30 તારીખે કંપનીનું લિસ્ટિંગ છે. હવે 350 રૂપિયાનો એક લોટ છે. 365 શેરનો એક લોટ છે અને 39 રૂપિયાથી 41 રૂપિયા એ કંપનીનો ભાવ છે. એટલે કે આપણે 41 રૂપિયે 365 શેરના આપણે પૈસાનું રોકાણ કરવું છે અને 14,965 રૂપિયા તમારા એક લોટમાં રોકાશે. તો મિત્રો, તમારે આ બે આઈપીઓમાંથી એક ભરવો હોય તો તમે નોવા એગ્રીટેક ભરી શકો છો. અને ઇફકો ડ્યુરેબલમાં એટલું બધું કોઈ પ્રોફિટ છે નહીં. અને આ કંપની નોવા એગ્રીટેકમાં તમને સારામાં સારું 80%, 50%થી 80% પ્રોફિટ થઈ શકે. મિત્રો, આથી આઈપીઓની વાત. આઈપીઓ ભરવો સારામાં સારું છે. તમારા પાસે ડીમેટ એકાઉન્ટ હોય કે 3 હોય કે 4 હોય, તમે નોવામાં બધા એકાઉન્ટમાં એક અરજી કરી શકો છો, એક પ્લોટ. અને એક પ્લોટ મને લાગે તો તમને સારામાં સારું પ્રોફિટ થશે. જેમ કે એની સાઇઝ
ખૂબ નાની છે, 143 કરોડની છે અને એમાંથી 35% શેર રિટેલ ઇન્વેસ્ટર પાસે છે. એટલે લાગવો ઘણો કાઠો છે, પણ આઈપીઓ ભરાય 106%. થેન્ક યુ, આભાર.